નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે નવું પ્રકરણ યુનિટ નંબર 9 સવર્ગ સંયોજનો, જેને આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની રચના કેવી રીતે થાય છે, એનો ઉપયોગ શું છે, એ વ્યવહારમાં ક્યાં ઉપયોગમાં લેવાય છે, એનું બંધારણ શું છે, આ દરેક વિશેની વાતો આપણે આ પ્રકરણની અંદર કરીશું. સવર્ગ સંયોજનો. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જે છે એ કેવા હશે? તો આપણે એને કેટલાક જો સ્ટ્રક્ચર બનાવીએ તો દાખલા તરીકે K for Fe CN6. આ મેં સવર્ગ સંયોજન, આ રીતે જે કૌંસ હોય આને સવર્ગ કૌંસ કહીએ છીએ. આ પ્રકારના સ્ટ્રક્ચર આપણને જ્યાં પણ દેખાય છે એવા સંયોજનોને આપણે સવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. ઘણા પ્રકારના સંયોજનો હોય છે, પણ આ પ્રકારનું એક સામાન્ય સ્ટ્રક્ચરની આપણે વાત કરી. એ જ પ્રમાણે દાખલા તરીકે CONH36 Cl3, તો આ પણ એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે. આવા જે સંયોજનો છે એને આપણે સવર્ગ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. આપણે પહેલાંનું મહત્ત્વ શું છે એના વિશેની વાત કરીએ. સવર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક એટલે ઇનઓર્ગેનિક અને બાયો ઇનઓર્ગેનિક જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોની કરોડરજ્જુ છે. એટલે કે આજે આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન જેને કહીએ, જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય, એમાં આ પ્રકારના કોઓર્ડિનેશન સંયોજનો છે એનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. આગળના એકમમાં આપણે શીખ્યા કે સંક્રાંતિ ધાતુઓ ઘણા બધા સંકીર્ણ સંયોજનો બનાવે. હવે આ સંક્રાંતિ ધાતુ એટલે શું? તો આના આગળનું જે પ્રકરણ હતું ડી અને એફ વિભાગના તત્વો, એમાં ડી વિભાગના જે તત્વો છે, ડી વિભાગના તત્વો એને આપણે સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખીએ છીએ. અને આ જે સંકીર્ણ સંયોજનો છે એ સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સૌથી વધારે ધરાવે છે, જેમાં ધાતુ પરમાણુ અનેક ઋણાયન અથવા તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાય. હવે આ વાક્યને આપણે સમજીએ કે આ સવર્ગ સંયોજનમાં શું હોય, તો ધાતુ પરમાણુ હોય. તો મેં હમણાં તમને એક દર્શાવ્યું, આપણે તેમાં જુઓ, આ Fe જે છે એ ધાતુ પરમાણુ છે, આ કોબાલ્ટ જે છે એ ધાતુ પરમાણુ છે. ઓકે, તો ધાતુ પરમાણુ. હવે એની સાથે અનેક ઋણાયન, તો એની સાથે જે જોડાયેલા હશે, એની સાથે જોડાયેલા એ કાં તો ઋણાયન હોય છે કાં તો તટસ્થ અણુ હોય છે. આ NH3 જે છે એ તટસ્થ અણુ છે, જ્યારે CN જે છે એ ઋણાયન છે, કેટલાક સંયોજનો એવા હશે કે એમાં ઋણાયન અને તટસ્થ અણુ બંને ભેગા હશે. કેટલાક એવા હશે કે જેમાં ફક્ત તટસ્થ અણુ હોય કાં તો ઋણાયન હોય. તો આ જે સંકીર્ણ સંયોજનો છે એમાં જો ધાતુ પરમાણુ હોય, એની સાથે અનેક ઋણાયન અથવા અને પણ આવી શકે તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. હવે આ ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલા બંધને કયો બંધ કહેવાય? તો આપણે કહીએ સહસંયોજક બંધ. પણ સાથે એ પણ ધ્યાન રાખવાનું કે સવર્ગ સહસંયોજક બંધ પણ એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ છે. તો અહીં આગળ આ Fe સાથે આ જે ઘટક જોડાયેલા છે, કોબાલ્ટ સાથે આ જે ઘટક જોડાયેલા છે, એ બંનેની વચ્ચે કયો બંધ હોય છે? તો અહીં આગળ સવર્ગ સહસંયોજક બંધ હોય છે, જેની વાત હજુ આગળ આપણે કરીશું.
તો હવે આ સવર્ગ સંયોજનો કોને કહેવાય? તો આધુનિક પરિભાષામાં આવા સંયોજનોને આપણે સવર્ગ સંયોજનો કહે છે. આનો મતલબ ધાતુ પરમાણુ અનેક ઋણાયન અથવા તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાઈને બનતા સંયોજનોને આપણે શું કહીએ છીએ? સવર્ગ સંયોજનો કહીએ છીએ. તો ધ્યાન આપજો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં એક ભાગ ધાતુ પરમાણુનો હોય છે, એની સાથે કાં તો ઋણાયન જોડાયેલા હોય અથવા તટસ્થ અણુ જોડાયેલા હોય અથવા બંને પણ જોડાયેલા હોઈ શકે. આવા જે પદાર્થ બન્યો, આવું જે સંયોજન બન્યું, એને આપણે સવર્ગ સંયોજન તરીકે ઓળખીએ છીએ. સવર્ગ સંયોજનોનું રસાયણ વિજ્ઞાન આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું અગત્યનું અને પડકારરૂપ ક્ષેત્ર છે. જૈવિક પ્રણાલીઓમાં આવશ્યક ઘટકોની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓની નવી સંકલ્પનાઓએ ઊંડી સમજ પૂરી પાડી છે. હવે આપણે કેટલાક ઘટકોની વાત કરીએ તો એક જુઓ, ક્લોરોફિલ. ક્લોરોફિલ ક્યાં હોય છે? તો વનસ્પતિમાં, પાંદડાઓમાં. તો ક્લોરોફિલ હિમોગ્લોબિન આપણા શરીરમાં હોય છે, એ રીતે વિટામિન B12. હવે ક્લોરોફિલ છે, એ ક્લોરોફિલની અંદર કયો ધાતુ પરમાણુ હોય છે? તો ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમ, ત્યાં મેગ્નેશિયમનું સંકીર્ણ છે. હિમોગ્લોબિનમાં શું હોય છે? તો ત્યાં એફીનું સવર્ગ સંયોજન હોય છે, એફીનું કોમ્પ્લેક્સ હોય છે. વિટામિન B12 છે, એમાં ધાતુ પરમાણુ કયો હોય છે? તો કોબાલ્ટ. આ ત્રણ વસ્તુ આપણે MCQ માટે પણ યાદ રાખીશું. ક્લોરોફિલમાં મેગ્નેશિયમ, હિમોગ્લોબિનમાં એફી અને વિટામિન B12માં કોબાલ્ટ હોય છે. એટલે અહીં લખેલું છે મેગ્નેશિયમ, આયરન અને કોબાલ્ટના સવર્ગ સંયોજનો છે. આ વસ્તુ આપણે નોટની અંદર પણ નોંધી લઈશું. MCQ માટે આપણે એને યાદ રાખવાનું છે. આવા ઘણા બધા ધાતુકર્મ વિધિના પ્રક્રમો, આપણે જે ધાતુકર્મ વિધિનું જે ચેપ્ટર છે જ્યાં બરાબર તત્વોના અલગીકરણની એમાં વાત આવે છે, એમાં પણ આવા સવર્ગ સંયોજનોનો ઉપયોગ થતો હોય છે. પછી ઔદ્યોગિક ઉદ્દીપન, એટલે કે જે આપણે રસાયણો બનાવીએ છીએ તેમાં પણ જે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, તે ઉદ્દીપન ક્રિયાવિધિમાં પણ આવા સવર્ગ સંયોજનો વપરાતા હોય છે. અને વૈશ્લેષિક પ્રક્રિયકો સવર્ગ સંયોજનોનો સમાવેશ કરે છે. સવર્ગ સંયોજનોનો ઉપયોગ બીજો, વિદ્યુત ઢોળ ચઢાવવા. આપણે ધાતુ ઉપર જે અન્ય ધાતુનું પડ ચઢાવીએ છીએ તો એમાં પણ એનો ઉપયોગ થાય છે. કાપડ એટલે કે વસ્ત્રના રંગકામની અંદર કલર કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. મેડિસિન્સ એટલે ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં પણ આવા ઘણા એના અનુપ્રયોગો હોય છે. ચલો હવે વાત કરીએ છીએ સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર. ધ્યાન આપજો, આ એક એવો વૈજ્ઞાનિક છે કે જેને સૌ પ્રથમ આ કેટલાક સવર્ગ સંયોજનોની બનાવટ કરી અને એનો વિસ્તૃત અભ્યાસ કરી અને એને ઘણા પ્રકારના સમજૂતીઓ, ઘણા પ્રકારની પદો, જેને એમ કહેવામાં આવે છે કે આપણે કે અભિધારણાઓ પણ એને રજૂ કરેલી, એના સિદ્ધાંતો પણ આ વર્નરે રજૂ કરેલા. સૌ પ્રથમ હતા જેમણે સવર્ગ સંયોજનોના બંધારણ વિશે તેમના વિચારોને સૂત્રિત એટલે જે બંધારણના જે વિચારો કર્યા એને સૂત્ર સ્વરૂપે એમને દર્શાવ્યા. તેમણે ઘણા બધા સવર્ગ સંયોજનો બનાવ્યા અને તેમણે તેમની ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો, ભૌતિક એટલે કે એની ફિઝિકલ પ્રોપર્ટી, આ કેમિકલ પ્રોપર્ટીની વાત છે, અને રાસાયણિક વર્તણૂકનો સરળ પ્રાયોગિક પદ્ધતિથી એને અભ્યાસ કરેલો. હવે અહીંથી આપણે ચેપ્ટરની થોડી વાત શરૂ થાય છે. અહીંથી આપણે શરૂ કરીએ છીએ. અત્યાર સુધી એની ઉપયોગિતાના સંદર્ભમાં કેટલીક વાત કરી, મહત્ત્વ શું છે. હવે વર્નરે ધાતુ આયનની બે પ્રકારની સંયોજકતાઓ કીધી. એક પ્રાથમિક સંયોજકતા અને એક દ્વિતીયક સંયોજકતાની સંકલ્પના એને રજૂ કરી. હવે આપણને પ્રશ્ન થાય, સાહેબ આ સંયોજકતા એટલે શું? તો આપણે આગળ 11મા ધોરણમાં પણ આ સંયોજકતા શબ્દથી પરી. સંયોજકતાના ઘણા મિનિંગ કરી શકાય છે. એક મિનિંગ આપણે એવો પણ કરીએ છીએ કે એની સંયોજકતા કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના આધારે એ જેટલા ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ વીજભાર ધારણ કરે અથવા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અને જે ધન વીજભાર ધારણ કરે એ સંખ્યાને આપણે એની સંયોજકતા તરીકે પણ ઓળખીએ છીએ.
સંયોજકતા અને ઓક્સિડેશન આંક વચ્ચે સામાન્ય ડિફરન્સ પણ હોય છે, એ પણ વાત આવી જાય છે. તો ધ્યાન આપજો, જે ધાતુ છે એ બે પ્રકારની સંયોજકતા ધરાવે. એક સંયોજકતાને શું કહીશું આપણે? પ્રાથમિક સંયોજકતા. અને એક સંયોજકતા શું કહેવાય? તો દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખાય છે. દ્વિઅંગી સંયોજનો. હવે અહીં એક આપણે તફાવત આગળ ભણીશું કે આ દ્વિઅંગી, જેને બાઇનરી કમ્પાઉન્ડ કહેવાય, દ્વિઅંગી સંયોજન અને સવર્ગ સંયોજન વચ્ચેનો ડિફરન્સ શું છે એ આખો એક અલગ પ્રશ્ન તરીકે આપણે લઈશું, એટલે હું એની અત્યારે ચર્ચા કરીશ નહીં. પણ દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3 ક્રોમિયમ ટ્રાઇક્લોરાઇડ, COCl કોબાલ્ટ ક્લોરાઇડ અથવા PdCl2ની પ્રાથમિક સંયોજકતા અનુક્રમે 3, 2 અને 2 છે. આ આપણે MCQ માટે પણ યાદ રાખીશું. જો પ્રાથમિકનો મતલબ એ થયો કે ધાતુ આયન સાથે જે ઘટક જોડાયેલો છે એની જે સંખ્યા છે એને તેની પ્રાથમિક સંયોજકતા અહીં આગળ કહેવામાં આવી છે. ક્રોમિયમ સાથે 3 Cl છે તો એની પ્રાથમિક સંયોજકતા 3 થઈ. કોબાલ્ટ સાથે 2 Cl જોડાયેલા છે તો એની પ્રાથમિક સંયોજકતા થઈ 2. અને PdCl2 સાથે પણ Cl2 છે પેડી સાથે, તો એની સંયોજકતા કેટલી થઈ? 2. કોબાલ્ટ 3 ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં, હવે આ અહીં આગળ શું કહેવામાં આવ્યું છે કે કોબાલ્ટ 3 ક્લોરાઇડ. હવે આ કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે શું? તો એ છે COCl3. COCl3 એ કોબાલ્ટ ક્લોરાઇડ અને એનું એમોનિયા સાથે એટલે NH3 સાથે થી બનતા જે ક્રમબદ્ધ જુદા જુદા પ્રકારના સંયોજનો છે એમાં જણાયું કે કેટલાક ક્લોરાઇડ આયન, ધ્યાન આપજો, સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરે અવક્ષેપિત થઈ શક્યા, પરંતુ કેટલાક દ્રાવણમાં રહી ગયા. હવે આ વસ્તુને સમજવું હોય તો પહેલાં આપણે શું કરવું પડે કે સમીકરણ બનાવવા પડે, અને એ સમીકરણ ઉપરથી આપણે સમજવું પડે કે અહીં આગળ કેવા પ્રકારના સંયોજનોની વાત છે. તો અહીં આગળ COCl3 × 6NH3 થી જુદા જુદા પ્રકારના સંયોજનો બને છે. હવે એક કેવા સંયોજનો બને છે, કયા પ્રકારના બને છે, એ આપણી બુકની અંદર પણ એને દર્શાવવામાં આવેલું છે. ચાલો હવે જુઓ, અહીં આગળ 1 મોલ COCl3 6NH3. હવે આ કેવી રીતે બનતો હશે? તો અહીં સમીકરણ આપણે લખીએ, COCl3 પ્લસ 6NH3. હવે આ કેવા, આમાંથી જે સંકીર્ણ બનશે એનો રંગ કેવો હશે? પીળો. અને કેટલા મોલ AgCl આપે છે? 3 મોલ. એટલે સમજો, COCl3 અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી જે સંકીર્ણ સંયોજન અહીં આગળ બનશે એ સંયોજનમાં જ્યારે AgNO3 ઉમેરવામાં આવશે ત્યારે એ 3 મોલ AgCl આપશે. હવે આ કેવી રીતે શક્ય બનશે? તો સમજો, આ બંને વચ્ચેની પ્રક્રિયાથી બનતું જે સંકીર્ણ સંયોજન છે એ આ પ્રકારનું હોય છે. CONH3 6 અહીં બ્રેકેટ અને અહીં પાછળ આ Cl3 3 Cl. આ જે બન્યું ને એમાંથી આવું સંકીર્ણ સંયોજન બને. ધ્યાન આપજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આ સંકીર્ણનો રંગ કેવો? તો એ સંકીર્ણનો રંગ છે પીળો, પીળો રંગ. હવે સાહેબ કેવી રીતે બન્યું આ સંયોજન? તો ધ્યાન આપજો, એને જેટલા મોલ AgClની વાત કરી છે એટલા Cl કૌંસની બહાર હોવા જોઈએ. તો બહાર 3 Cl છે. હવે ધ્યાન આપજો, કૌંસની અંદર જો Cl હોય તો એ કદાપી છૂટા ના પડે, પણ કૌંસની બહાર જે Cl જોડાયેલા છે, જ્યારે તમે આની અંદર AgNO3 ઉમેરો તો હું લખું પ્લસ AgNO3 તો શું થશે? ધ્યાન આપજો, આ સંકીર્ણ છે એનું આયનીકરણ થશે.
આયનીકરણ આ પ્રમાણે થશે CO NH3 6 પ્લસ જો આ ભાગ પહેલો ધનાયન કહેવાય, બીજો ભાગ ઋણાયન કહેવાય. તો આ ધનાયન છૂટો પડ્યો, આ ઋણાયન છૂટો પડશે એટલે 3Cl માઇનસ. હવે અહીં કેટલા માઇનસ થયા? -3. તો એટલા અહીં ધન થશે +3. હવે શું થયું? આ જે Cl મુક્ત થયા એ પહેલાં Ag+ સાથે રિએક્શન કરશે. Ag+, એટલે 3 મોલ Ag+ સાથે 3 મોલ Cl- રિએક્શન કરે તો આ બંનેમાંથી શું બને? 3 મોલ AgCl મળે. એટલે અહીં લખેલું છે કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી જ્યારે આ સંકીર્ણ સંયોજન બનશે તો એમાંથી તમને 3 મોલ AgCl પ્રાપ્ત થશે. હવે તમને કોઈ એમ કે ચલો 2 મોલ AgCl બને, તેનો મતલબ કૌંસની બહાર Cl કેટલા હોય? તો આપણે કહીશું 2 જ હશે. તો 2 Cl બહાર રાખો, બાકીના Clને અંદર લખી દેવા. અને અંદર ધ્યાન આપીશું કે 6 કરતાં વધુ સંખ્યા ન થવી જોઈએ. એ બધી આગળ વાત આપણે આવશે હજુ. તો જો હવે આ બીજાની વાત કરીએ કે એમાં કેવી રીતે રિએક્શન થતું હશે. તો બીજામાં જુઓ COCl3 × 5NH3. તો સમીકરણ આપણું આ રીતે બનશે. COCl3 + 5NH3. હવે આમાંથી કયું સંકીર્ણ બને? તો ધ્યાન આપો, અહીં શું કીધું છે? 2 મોલ AgCl બને છે. તો Cl આપણે કેટલા બહાર રાખીશું? 2 જ. તો આ બ્રેકેટ કરી દીધું. બ્રેકેટની બહાર આપણે લખી દઈએ છીએ 2 Cl એટલે Cl2 લખાશે. હવે બાકીના ઘટકો બધા અંદર લખી દો. તો કોબાલ્ટ, પછી 3માંથી 2 Cl બહાર લખ્યા તો 1 Cl આવશે અંદર, Cl અને NH3 5. NH3 5. હવે તમે આનું આયનીકરણ કરો. જો આનું આયનીકરણ થાય તો આ રીતે બનશે COCl NH3 5. જો અંદરની સંખ્યા 5 NH3 અને 1 Cl 6 થઈ ગઈ. ઓકે, ચલો પ્લસ આ આયન તરીકે એટલે 2Cl માઇનસ. અહીં વીજભાર કેટલો થયો? -2. તો અહીં કેટલા આવશે? +2. કારણ કે સંકીર્ણ ન્યુટ્રલ છે તટસ્થ છે માટે. હવે આ કેટલા Cl આયનીકરણ પામીને મુક્ત થયા? 2 Cl. તો હવે વિચારો, જ્યારે તમે AgNO3 નાખશો તો એમાંથી 2 મોલ Ag+ એ 2 મોલ Cl સાથે રિએક્શન કરશે અને એમાંથી શું બનાવશે? 2 મોલ AgCl. તો આ જે સંકીર્ણ બન્યો એનો રંગ યાદ રાખીશું, જાંબુડિયો રંગ છે. અને કેટલા મોલ AgCl આપે છે? 2 મોલ. હવે એ જ પ્રમાણે જુઓ, તમને આ બંને સમીકરણો સેમ દેખાશે કે સાહેબ આ બધું સેમ છે, ખાલી રંગ જ જુદો છે, પણ એના ગુણધર્મો જુદા છે. બરાબર? એ વસ્તુ આપણે આગળ સમજીશું. હવે જુઓ, આ બંને વચ્ચેની પ્રક્રિયાથી જે સંકીર્ણ બને એનો રંગ કેવો હશે? લીલો. 1 મોલ AgCl આપે. હવે જાતે સ્વપ્રયત્ને વિચારો કે આ બેમાંથી કેવા પ્રકારનું સંયોજન બનતું હશે. તમારે આમાંથી કેટલા Clને બહાર રાખવાના? 1 જ. તો કયું સંયોજન બન્યું હશે? જુઓ, COCl. 3માંથી 1ને બહાર લઈ લો તો 2 રહેશે અને NH3 4. માં આવશે Cl. હવે આનું આયનીકરણ તમે કરો તો આ 1 Cl- જે બનશે એ 1 Ag+ સાથે AgNO3 જ્યારે નાખશો ત્યારે Ag+ સાથે રિએક્શન કરશે અને એમાંથી શું બનાવશે? 1 મોલ AgCl. ઓકે. બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખો, આપણે આગળ વાત આવશે પણ ખરી અને ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે. આ જે સંકીર્ણ બન્યો
એ કેટલા આયનો આપે, એનું જલીય દ્રાવણ બનાવો તો કેટલા આયનો બને આમાંથી? તો જોયું આ 1 અને આ 3, તો 1 અને 3 કેટલા થયા? 4. એ જ પ્રમાણે આની અંદર વિચારો, આ જે સંકીર્ણ હતું એમાંથી કેટલા આયનો મળ્યા? તો 1 આ, તો 1 આયન તમને આ મળ્યો અને 2 Cl મળે, એટલે કુલ કેટલા થયા? 3. તો આમાં એવો પણ પ્રશ્ન આપણે ઘણી વખત પૂછે છે કે કયામાં જેમાં આયનો વધારે હશે ને એની વિદ્યુતીય વાહકતા વધારે હોય, તો આ MCQ પૂછાતો હોય છે ઘણા પેપરોમાં. તો આ રીતે તમે એને વિચાર કહે જેમાં આયનો વધારે મળશે ને એની વિદ્યુતીય વાહકતા કેવી હશે? તો વધુ હશે. ચલો હવે એ જ વસ્તુ આપણે આગળ આવે છે. આ અવલોકનો અને તેમના દ્રાવણમાં વાહકતા માપનના અભ્યાસ ઉપરથી સમજાવી શકાય કે નંબર 1, પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ, ધ્યાન આપજો, આ જે સંકીર્ણ આપણે લખ્યા એમાં આ ક્લોરાઇડ આયન કહેવાશે અને આ સંકીર્ણ આયન કહેવાશે. આ એમોનિયાનો અણુ છે. તો ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ અથવા બંને કોબાલ્ટ આયન સાથે 6ની સંખ્યામાં જોડાયેલા છે. તમે જુઓ આ કૌંસની અંદર આ ધાતુ આયન સાથે એમોનિયા કેટલા છે? 6. આ સંકીર્ણમાં જુઓ આ ધાતુ આયન સાથે ક્લોરાઇડ અને એમોનિયા બંને થઈને ટોટલ કેટલી સંખ્યા છે? 6. એટલે કાં તો એમોનિયા એકલા 6ની સંખ્યામાં જોડાય, કાં તો બંને ક્લોરાઇડ અને એમોનિયા બંને થઈને 6ની સંખ્યામાં જોડાતા હોય છે. સંયોજનોને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે સૂત્રિત કરી શકાય. પછી આપણને આ નીચે કોષ્ટક આપેલું છે, આ કોષ્ટક પ્રમાણે એને સૂત્રિત કરી શકાય. આ કોષ્ટક પ્રમાણે આપણે દર્શાવીએ. અહીં આયન સ્વરૂપે દર્શાવ્યા છે, મેં તમને સંકીર્ણ સ્વરૂપે બતાવેલા, જેમાં પરમાણુઓ જે ચોરસ કૌંસમાં, એટલે કે આ જે ચોરસ કૌંસમાં જે બતાવવામાં આવે છે દર્શાવેલા છે તે એક જ સ્પીસીઝ રચે છે. આ એક જ સ્પીસીઝ કહેવાય. એવું ન કહેવાય કે કોબાલ્ટ અને એમોનિયા જુદા છે. આ આખો એક ઘટક કહેવાશે જે પ્રક્રિયાની પરિસ્થિતિમાં વિયોજિત થતા નથી. આ વસ્તુ ખાસ ભાર મૂકજો. આ જે કૌંસવાળા ભાગમાં જે કોઈ ઘટકો હોય એ છૂટા પડી શકતા નથી, એમનું આયનીકરણ થઈ શકતું નથી. આ વસ્તુ ખાસ આપણે ધ્યાન ઉપર રાખવાની. વર્નરે ધાતુ સાથે સીધા જ જોડાયેલા સમૂહોની સંખ્યાને, ધ્યાન આપજો, સીધા જ જોડાયેલા સમૂહોની સંખ્યા માટે આ દ્વિતીયક સંયોજકતા પર્યાય સૂચવ્યો. ફરીથી, વર્નરે ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા સમૂહની સંખ્યાને, તો ધ્યાન આપો, આ ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા એમોનિયાની સંખ્યા કેટલી છે? 6. તો એ સંખ્યાને આ ધાતુ આયનો દ્વિતીયક સંયોજકતા કહેવાય. તો તમને પૂછે કે આમાં કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા કેટલી? તો આપણે કહી શકીએ એની સાથે 6 NH3 જોડાયેલા છે, માટે દ્વિતીયક સંયોજકતા 6 થશે. પૂછે કે આ સંયોજનમાં કેટલા? તો Cl1 અને એમોનિયા 5, ટોટલ કેટલા જોડાયા છે? સીધા 6. તો દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? તો 6. આ બધા ઉદાહરણ એવા છે કે જેમાં દ્વિતીયક સંયોજકતા કેટલી છે? 6 છે. જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંયોજકતા હોય એ વસ્તુ હજુ આગળ આપણે શીખીશું. પછી કોષ્ટકમાં આપણે આનો રંગ કયો છે એ બધું યાદ રાખીશું. જો જે દ્રાવણની વાહકતાને કેટલા આયનો બન્યા, તો જો એક આયન આ મળે છે અને બીજા 3 Cl, એટલે 1:3 કહેવાય. આમાં એક આયન આ મળ્યો અને 2 Cl મળ્યા, એટલે 1:2 કહેવાય. આની અંદર આ એક આયન મળ્યો, એક Cl મળ્યો, એટલે 1:1 કહેવાય. અને તો આમાં સૌથી વધારે આયનો શામાં હશે? કહો, આ કયું સંકીર્ણ છે કે જેમાં સૌથી વધારે આયનો છે? તો આપણે કહીશું કે આમાં 1 + 3 એટલે 4 થશે. આમાં ટોટલ 4 થશે, આમાં ટોટલ 3 થશે, આની અંદર 2 થશે, આમાં પણ 2 થશે. તો જેમાં આયનો વધારે હોય ને એની વાહકતા કેવી હોય? વધુ. તો આના દ્રાવણની વાહકતા કેવી હશે? સૌથી વધુ હશે. ચલો હવે આ જે છેલ્લી વાત હતી કે આ બંનેમાં સાહેબ સરખું દેખાય છે તો રંગ કેમ જુદો છે? તો અહીં એક
તમને વાત લખી દીધેલી કે છેલ્લા બે સંયોજનોને સરખા પ્રમાણસૂચક સૂત્રો છે COCl3 અને 4NH3, પરંતુ બંનેના ગુણધર્મોમાં તફાવત છે, બરાબર. એટલે માટે એમના રંગ કેવા છે? જુદા જુદા હોય છે. હવે આ ચેપ્ટરનો મહત્ત્વનો અને IMP પ્રશ્ન, વર્નરનો સિદ્ધાંતની અભિધારણા. આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં, પણ પહેલાં એવું હતું કે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછતા હતા ત્યારે એના 6 મુદ્દા હતા, પણ હવે કેટલા મુદ્દા કરી દીધેલા છે? 4. તો આ 2 માર્ક્સ માટે આપણા માટે મહત્ત્વનો પ્રશ્ન કહેવાય, જેમાં તમારે આ 4 મુદ્દાઓ જ આપણે લખવાના હોય છે. તો પ્રશ્ન અહીં છે કે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો પહેલી અભિધારણાની વાત કરીએ. સવર્ગ સંયોજનોમાં ધાતુઓ 2 પ્રકારની બંધન અથવા સંયોજકતા દર્શાવે, જે આગળ વાત આવી. એક પ્રાથમિક અને બીજી શું છે? દ્વિતીય. નંબર 2, પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને કોના વડે સંતોષાય છે? ઋણ આયનો વડે સંતોષાય છે. તો હવે આ વસ્તુને આપણે સમજીએ. હવે ધ્યાન આપજો. જો અહીંયા આગળ એક સંકીર્ણ આપણે લખીએ છીએ COCl3 NH3 thrice into Cl3. આ એક મેં સંયોજન લખેલું. તો આમાં આ જે ધાતુ આયન છે, ધાતુ આયન એ 2 સંયોજકતા ધરાવે. એક છે એની પ્રાથમિક સંયોજકતા અને બીજી એની કઈ છે? દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા. હવે પ્રાથમિક સંયોજકતા કેવી છે? આયનીકરણ પામે તેવી. તો પહેલાં મને કહો, જ્યારે તમે આને દ્રાવણ બનાવો તો કોનું આયનીકરણ થાય? કોણ છૂટું પડશે? આ ઘટકો છૂટા પડે, આ ઘટકો છૂટા પડશે, કે કૌંસની બહાર રહેલો ઘટક છૂટો પડશે? તો આપણે કહીશું કૌંસની બહાર રહેલો ઘટક છૂટો પડશે. એટલે આ છૂટો પડશે, પણ આ જોડાયો છે કોની જોડે? આ ધાતુ આયન સાથે. તો આ જે જોડાયેલો છે એ એની પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કૌંસની બહારના જે ઘટકો હશે એ ધાતુ આયન સાથે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હોય. હવે આ ઋણ આયન વડે સંતોષાય છે એ એટલા માટે લખેલું છે, આમાં ઘણી વખતે મિસ્ટેક થાય છે કે કોઈ પણ ધાતુ આયન હોય ને એની સંયોજકતા તો શું છે? ધન જ હોય. કોઈ પણ ધાતુ આયનની સંયોજકતા શું હોય? પ્લસ જ હોય ને. તમે ડી વિભાગના કોઈ પણ તત્વો લેશો તેમાં કોબાલ્ટ તો +3, મેગ્નેશિયમ +2, કોઈ પણ ધાતુ આયન છે એની સંયોજકતા તો કેવી છે? ધન. હવે ધન આયન કોના વડે સંતોષાય? બોલો? ઋણાયન વડે. તો અહીં લખ્યું છે એ સંદર્ભમાં કે આયનીકરણ પામે તેવી હોય છે અને તે ઋણ આયન વડે સંતોષાય છે. ચાલો, ત્રીજો મુદ્દો. દ્વિતીય સંયોજકતા કેવી હોય છે? બિન આયનીકરણ. હવે વિચારો કે કૌંસની બહારના જે ઘટકો હતા એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયા, તો કૌંસની અંદરના જે ઘટકો છે ધાતુ આયન સાથે શાનાથી જોડાયેલા છે? તો આપણે કહીશું દ્વિતીયક સંયોજકતા. તો Cl અને NH3 બંને દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે એમ આપણે કહી શકીએ. અને એ તટસ્થ અણુ, એટલે આ તટસ્થ અણુ છે, આ ઋણ આયન છે, તો એ તટસ્થ અણુઓ અથવા ઋણ આયન વડે સંતોષાય છે. પછી એક વસ્તુ કે દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી હોય છે. તો તમને એવું પૂછે કે આ ધાતુ આયન છે એનો સવર્ગાંક કેટલો? તો તરત પહેલો પ્રશ્ન પૂછે કે આની દ્વિતીયક સંયોજકતા કેટલી? તો 3Cl અને 3NH3, એટલે ટોટલ દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 6. અને દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને જ સવર્ગાંક કહે છે. તો આ ધાતુ આયનનો સવર્ગાંક કેટલો? તો 6. ઓકે. જે ધાતુ માટે નિશ્ચિત હોય છે કે સવર્ગાંક નિશ્ચિત હોય, પણ આગળ સંયોજનો જ્યારે શોધાયા ને, આ વર્નરે 1898માં વાત કરી, પણ અત્યારે એવું છે કે એક ધાતુ એક કરતાં વધુ સંયોજકતા ધરાવી શકે છે અથવા સવર્ગાંક ધરાવી શકે છે. આયન સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલા છે. આ જુઓ, આ આયન છે અને આ સમૂહ NH3 તટસ્થ અણુ કહેવાય, એટલે એને સમૂહ કીધો. Cl છે એ આયન છે, એ દ્વિતીયક બંધનથી જોડાયેલા છે અને તે તેમની જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવે છે. અવકાશીય ગોઠવણી એટલે કે એમની ભૌમિતિક
ભૌમિતિક રચના એટલે કે જુદા જુદા પ્રકારના આકારો હોય છે. એમાં કેવા પ્રકારના? તો જુદા જુદા પ્રકારના આકારો હોય છે. તો એ આકારો વિશેની વાત આપણને અહીં આગળ કરેલી છે. આધુનિક સૂત્રીકરણમાં એટલે કે જે સૂત્ર બનાવીએ છીએ આપણે, સંયોજનના જે સૂત્રો લખીએ છીએ, આ જે સંકીર્ણ સંયોજનના આપણે જે સૂત્રો બનાવ્યા, તો આવી અવકાશીય ગોઠવણોને આપણે સવર્ગ પોલીહેડ્રા, એને શું કહેવાય? એ ગોઠવણને એટલે કે ભૌમિતિક આકારને શું કહેવાય છે? અહીં આગળ સવર્ગ પોલીહેડ્રા, બહુતલીય કહે છે. પછી ચોરસ કૌંસમાંની સ્પીસીઝને શું કહેવાય? સવર્ગ સ્પીસીઝ. આપણે જે આ ચોરસ કૌંસ કરીએ છીએ એમાં જે ઘટક લખ્યા, તો એને શું કહીશું? આપણે સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખીશું. અને આ કૌંસની બહાર જે કોઈ આયનો છે, દાખલા તરીકે એક આ સંયોજન છે K4 FeCN6, તો આ કૌંસવાળો ભાગ એ સવર્ગ સ્પીસીઝ કહેવાશે. પણ કૌંસની બહાર અહીં પોટેશિયમ છે, અહીં Cl છે, તો એને આપણે શું નામ આપ્યું છે? એવા આયનોને પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. હવે સંકીર્ણ સંયોજનો કેવા પ્રકારના આકાર ધરાવે છે? તો જો એ અષ્ટફલકીય પણ હોઈ શકે, ચતુષ્ફલકીય પણ હોઈ શકે, સમચોરસ ભૌમિતિક આકારો ધરાવતા પણ હોઈ શકે. એના વિશે, આકાર વિશે આપણે એક આખો અલગ ટોપિક આ ચેપ્ટરમાં પણ આવશે. પણ એમાં આ MCQમાં યાદ રાખીશું કે CONA3 6 છે, COClNA3 5. આ સંયોજન કેવો આકાર ધરાવે છે? અષ્ટફલકીય. NiCO4 PtCl4 2- એ કેવો છે? સમચતુષ્ફલકીય અને સમચોરસ. MCQની અંદર આપણને પૂછી શકે NiCO4 સમચતુષ્ફલકીય છે. એની હું આગળ વાત કરીશ, તમને મોડલ દ્વારા પણ સમજાઈશ કે કેવા પ્રકારના આકારો હોય. અને પ્લેટિનમ Cl4 2- એ કયો આકાર ધરાવે છે? તો સમચોરસ. ઓકે, તો ધ્યાન આપજો. આજનો ટોપિકમાં મહત્ત્વનો પ્રશ્ન આપણે આ તૈયાર કરી દેવાનો, સવર્ગ સંયોજનો અથવા તો આ જે વર્ણનનો સિદ્ધાંત છે એની અભિધારણાઓના 4 મુદ્દા છે. 4 મુદ્દા, આ 4 મુદ્દા આપણે તૈયાર કરવાના છે. પરીક્ષા માટેનો મોસ્ટ IMP પ્રશ્ન છે. ઓકે, ચલો હવે આના પછી આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીશું.